છેલ્લો અને પાંચમો મુદ્દો સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે રજૂ કરેલા બજેટ બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે। ખાસ વાત એ છે કે વિરોધ પક્ષ નહીં પરંતુ ભાજપના જ વરાછા રોડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોર કાનાણીએ પાલિકા તંત્રની સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી। તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને 7 મુદ્દાઓ સાથે બજેટની જાહેરાતો અને જમીનની હકીકત વચ્ચેનો મોટો તફાવત ઉજાગર કર્યો છે। કિશોર કાનાણીનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને તંત્ર આંખ મીચી બેઠું હોય ત્યારે હેપી સિટીની વાત માત્ર કાગળ પર જ સીમિત રહી જાય છે। વિકાસના દાવાઓ વચ્ચે રસ્તા, ટ્રાફિક, સફાઈ, ડ્રેનેજ અને કાયદો વ્યવસ્થાના અનેક પ્રશ્નો યથાવત હોવાનું તેમણે જણાવ્યું છે। ભાજપના જ ધારાસભ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનરના કાન આમળતા હવે સવાલ એ ઊભો થયો છે કે શું સુરતના બજેટમાં વાસ્તવિક સમસ્યાઓને પૂરતું સ્થાન મળ્યું છે કે કેમ। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે પત્રકાર નરેશ વરિયા જોડાઈ ગયા છે। નરેશભાઈ, દર વખતે ધારાસભ્ય પત્ર લખી રહ્યા છે છતાં પણ કંઈ જ થતું નથી, શું કહેશો? પહેલી વાત તો સુરતના વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી એમની એક શૈલી રહી છે કે પ્રજાનો પ્રશ્ન કોઈ પણ હોય એ ઉઠાવતા રહ્યા છે। બીજા ધારાસભ્યો પક્ષની એક જેની ભારતીય જનતા પાર્ટીની લોખંડી શિસ્તના નામે કશું બોલતા નથી, પરંતુ કુમારભાઈ છાસવારે મુદ્દો ઉઠાવે છે। બીજું કે ડ્રાફ્ટ બજેટ રજૂ થઈ ગયું અને આજે સ્થાયી સમિતિની બેઠકમાં એની ચર્ચા થવાની છે। પહેલા કુમારભાઈ જે મુદ્દા ઉઠાવ્યા છે એમનું એવું કેવું છે કે મનપાનું જે ડ્રાફ્ટ બજેટ છે એમાં કમિશનર દ્વારા જે 3 મુદ્દા રજૂ કરવામાં આવે કે સુરતને વિશ્વ કક્ષાનું શહેર બનાવવું, હેલ્ધી અને હેપીનેસ, તો એમણે એક મુદ્દાસર રજૂઆત કરી છે। ખાસ કરીને એમણે વાત તો એમના પોતાના વિસ્તારની કરી છે અને ખાસ એક મહિલાઓનો પણ એક મુદ્દો ઉઠાવ્યો છે કે તમે પિંક ટોયલેટ બનાવી દો તો એનાથી મહિલા સુરક્ષા કઈ રીતે શક્ય બને। બીજું કે રહેણાંક વિસ્તાર, આજે પરિસ્થિતિ એ છે કે માત્ર વરાછા રોડ જ નહીં, સુરતના જે જૂના વિસ્તારો છે ત્યાં પણ માઇગ્રેશન એવું થઈ રહ્યું છે કે જે નાના ઉદ્યોગો, જે લઘુ ઉદ્યોગો કહેવાય, થોડાક ધ્વનિ પ્રદૂષિત કરતા એવા જે ઉદ્યોગો છે એ સ્થપાઈ રહ્યા છે। ને વરાછા વિસ્તાર છે, સીમાડા વિસ્તાર, જે પૂર્ણા વિસ્તાર છે ત્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીનો એક પ્રશ્ન છે કે જ્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીની પરમિશન આપવામાં આવે છે ને એની સ્થાને બીજા ઔદ્યોગિક એકમો સ્થપાઈ રહ્યા છે। અગાઉ પણ કુમારભાઈ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો। મહિલાઓની વાત એમણે કરી અને એમણે કહ્યું કે મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ તો બસ, અને એમની એ વાત સાથે પણ સહમત થવું જરૂરી છે કે બસની અંદર જે પ્રકારે શહેરી બસની અંદર ભીડ હોય છે એ ભીડની અંદર મહિલાઓનું જે શોષણ થતું હોય એ પણ એક સ્વાભાવિક બાબત છે, તો એમણે મહિલાઓ માટે વિશેષ બસની વાત કરી છે। એ જ પ્રકારે એમણે બીજો એક મુદ્દો પણ છેડ્યો છે, કારણ કે સુરતની અંદરથી નકલી પનીર ઝડપાવવું, નકલી માવા ઝડપાવવા અને લોકોના જે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે એની પણ એક મુદ્દો ઉઠાવ્યો કે પકડાય તે તો ખરું, કોઈકની સામે કાર્યવાહી થઈ જાય છે, પરંતુ તંત્ર જે એની એક રોજિંદી જે એક જે છે તેની સ્થિતિ છે કે આ કામ કરી દીધું અને પછી બેસી રહેવું, એ પણ એક મુદ્દો એમણે ઉઠાવ્યો છે। એટલે એમનું કેવું એમ છે કે સુરત શહેર ઠીક છે તમે વિશ્વ કક્ષાનું બનાવવાની વાત કરતા હો, પરંતુ રહેવા લાયક બનવું જોઈએ। એમણે જે આ પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે મને લાગે કે એક પ્રજાપ્રતિનિધિ તરીકેની એની ફરજના ભાગરૂપે ઉઠાવ્યા છે। અને ખાસ કરીને ટાઈમિંગ, કારણ કે ડ્રાફ્ટ બજેટ રજૂ થયા પછી એની સ્ટેન્ડિંગ કમિટીમાં પહેલી એક ચર્ચાઓ થતી હોય છે, એમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એમાં સુધારા વધારા કરવામાં આવતા હોય છે, તો એમને એ પણ હેતુ હોઈ શકે કે આ રીતે જાહેરમાં પ્રશ્ન ઉઠાવે, કારણ કે સંકલનની પણ બેઠકમાં કરી શકતા હોત, પરંતુ પ્રજાકીય ડોમેનમાં રહેવું અને પ્રજાકીય પ્રશ્નો રજૂ કરતા રહેવા એમની એક શૈલી રહી છે। જી બિલકુલ નરેશભાઈ, જોડવા બદલ આપનો આભાર।